મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથસિંહ સહિત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્ર મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા. સવારે પીએમ મોદી દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમએ ગંગાની પૂજા આરતી કરી હતી. 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા. પીએમએ દશાશ્વમેઘ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં મોદીએ કાલ ભૈરવના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કરશે. ગંગા પૂજા કરનાર પંડિત વેંકટરામન ધનપતિએ જણાવ્યું હતું, પીએમએ ખૂબ જ ભક્તિભાવથી માતા ગંગાની પૂજા કરી. 6 પંડિતોએ ગંગા પૂજા કરાવી હતી. તેમણે માતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લાગેલું એક હોર્ડિંગ સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે જોરદાર વાવાઝોડાના કારણે પડી ગયું હતું. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. મોડી રાત સુધી મૃત્યુઆંક 9 થયો હતો. હોર્ડિંગ્સ પડતા 74 લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફની 67 સભ્યોની ટીમે 78 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. શરૂઆતના અંદાજના આધારે આ બોર્ડનું વજન 250 ટન હોવાનું કહેવાય છે. પંતનગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભિંડે અને અન્ય વિરુદ્ધ આઈપીસીની કલમ 304, 338, 337 હેઠળ કેસ નોંધીને તેની તપાસ કરવામાં આવી હતી. મુંબઈમાં સોમવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ બાદ વરસાદ પણ શરૂ થયો હતો. અંધારું થઈ ગયું, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ પડી હતી. અમદાવાદ ઝોનના સીઆઈડી ક્રાઇમની વિંગે તાજેતરમાં એક ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો હતો. તેની તપાસમાં ઇન્ટરનેશનલ હવાલાકાંડ હોવાનું સામે આવતા આંગડિયા પેઢીઓમાં તપાસ કરાઈ હતી, જેમાં સીઆઈડી ક્રાઇમને આંગડિયા મારફત ગેમિંગના ખેલાડીઓને દુબઈ હવાલાથી પહોંચાડ્યા હતા. ત્યારે રાજ્યની સીઆઈડી ક્રાઇમ અને અન્ય એજન્સીઓ દ્વારા તાજેતરમાં જ અમદાવાદ સહિત વિવિધ શહેરોની આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કરોડોની રોકડ અને સોનું સહિત કેટલાક હવાલા મળી આવ્યા છે. આંગડિયા પેઢીઓ પર કરવામાં આવેલા દરોડાની કાર્યવાહી બાદ અમદાવાદની આંગડિયા પેઢીઓમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે તેને લઈને રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં આખું ઇસ્કોન આર્કેડ ખાલીખમ હોય તેવા દ્રશ્યો દેખાયા હતા. આંગડિયા પેઢી ચલાવનાર એક માલિકે નામ ના આપવાની શરતે કહ્યું હતું કે જ્યારથી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી જ આંગડિયા પેઢીના વ્યવહારો ખૂબ જ ઓછા અથવા તો બંધ કરી દેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના પોઈચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના 8 સભ્યો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. ત્યારે નર્મદાના ઊંડા પાણીમાં ખેંચાઈ જતા 7 વ્યક્તિ લાપતા છે, જ્યારે એક વ્યક્તિને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે પોઈચા સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઈચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યો હતો, જેમાં નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના 8 લોકો તણાયા હતા. આ બનાવની જાણ નજીકના ગ્રામજનોને થતાં તેઓએ એક વ્યક્તિને આબાદ રીતે બચાવી લીધો હતો, જ્યારે પરિવારના બાકીના 7 સભ્યો ડૂબી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી જઈને કામગીરી હાથ ધરી છે. હાલ નર્મદા નદીમાં લાપતા થયેલા સુરતના પરિવારના 7 સભ્યોની શોધખોળ ચાલુ છે. વલસાડ તાલુકાના અતુલ પાસે એક પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફ સિરપનું ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાની બાતમી વલસાડ એસઓજીને મળી હતી. વલસાડ એસઓજીની ટીમે અતુલ બ્રિજ પાસે આવેલા પાનના ગલ્લામાં ચેક કરતા પ્રતિબંધક કફ સિરપનું વેચાણ કરતા પાનના ગલ્લાના સંચાલકને ઝડપી પાડ્યો હતો. વલસાડ એસઓજીની ટીમે પાનના ગલ્લાના સંચાલકના ઘરેથી પણ પ્રતિબંધક કફ સિરપની 100 mlની 115 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પાનના ગલ્લાના સંચાલકને કફ સિરપના જથ્થા સાથે ઝડપીને કેસમાં સંડોવાયેલા સુરતના એક ઇસમની એસઓજીની ટીમે ગણતરીના કલાકોમાં શોધીને આગળની તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ 48 કલાકમાં રાજ્યમાં આકાશમાં વાદળ ઓછા થતા તાપમાનનો પારો ઉચકાશે. ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ભેજયુક્ત ગરમ પવનો ફૂંકાવાથી બફારાનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ પણ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને ડાંગમાં તથા સૌરાષ્ટ્રમાં બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર,
સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઘરના મોભીએ 2 મેના રોજ તેના પિતા, પુત્ર અને પત્નીને શેરડીના રસમાં ઝેર ભેળવીને આપી દીધું હતું, જેમાં પત્ની અને પિતાનું મોત થયું છે અને તે પોતે અને તેનો પુત્ર સારવાર હેઠળ હતા. 12 દિવસની સારવાર દરમિયાન ગઈકાલે પુત્ર આકાશે પણ સયાજી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો, જ્યારે આરોપી આઈસીયુમાં દાખલ છે અને તેની સારવાર ચાલુ છે. સોની પરિવારમાં થયેલા આ બનાવને લઈ શાળાએ જ બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી ચેતન સોની સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પત્ની, પુત્ર અને પિતાનું શેરડીના રસમાં ઝેર ભેળી પીવડાવી મૃત્યુ નિપજાવ્યું હતું. પોલીસે આરોપી સામે 302, 307, 328 અને 201 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડાના કારણે લોકોને ભારે નુકસાની વેઠવી પડી છે. જંબુસર નગરમાં પણ અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કાવી પોલીસે પણ માર્ગ પર પડેલા વૃક્ષો હટાવ્યા હતા. ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજે અચાનક વાતાવરણમાં પલટા સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જેથી ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર નગરની વાત કરીએ તો ભારે ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના અને કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જંબુસરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના સમાચાર પણ મળ્યા હતા. નગરમાં આવેલા એસટી ડેપોમાં વરસાદના કારણે ડેપોમાં પાણી ભરાઈ જતા મુસાફરોને અવરજવર માટે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં સિઝનના 13મા દિવસે 10 કિલોગ્રામના 10,820 કેસર કેરીના બોક્સ વેચાણમાં આવ્યા હતા, જેમાં સારામાં સારી કેરીનું એક બોક્સ રૂપિયા 1125માં વેચાયું હતું. નબળી કેરી રૂપિયા 775માં વેચાણ થતા યાર્ડમાં 13મા દિવસે સરેરાશ ભાવ રૂપિયા 400 રહ્યો હતો. તાલાલા યાર્ડમાં 13 દિવસની સિઝન દરમિયાન 10 કિલોગ્રામના કુલ 1,05,860 બોક્સ વેચાયા હતા, જેનું સરેરાશ રૂપિયા 850માં વેચાણ થતા 13 દિવસ દરમિયાન યાર્ડમાંથી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને કેરીના વેચાણમાંથી રૂપિયા 9 કરોડની આવક થઈ છે. અત્યાર સુધી કેરીના મળેલા ભાવોથી કિસાનોએ સંતોષ વ્યક્ત કર્યો છે. તાલાલા યાર્ડ સિવાય તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ તથા કમિશન એજન્ટો મારફતે 2 લાખથી પણ વધુ કેરીના બોક્સનું વેચાણ થયાનું જાણકારો જણાવે છે. તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનો પાક ઓછો હોવાથી કેરીના વેચાણની ગતિ ધીમી છે. આગામી દિવસોમાં ક્રમશઃ વધવાની શક્યતા છે. વેરાવળ શહેરના રિંગ રોડ ઉપર આવેલ અતિગીચ અને પછાત વિસ્તાર મફતિયાપરા છેલ્લા 2 દિવસથી દીપડો દેખા દેતો હોય તેવી ફરિયાદો ઉઠી છે. જેને પગલે આ વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પણ રહેણાંક વિસ્તારમાં દીપડો હોવાના કારણે ચિંતા જોવા મળી છે અને આ દીપડાને પાંજરે પૂરવા માટે છેલ્લા 2 દિવસથી કવાયત કરી રહી છે. પરંતુ આ વિસ્તારમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારીના પગલે ગંદા પાણીનું મોટું તળાવ આવેલું છે અને આ તળાવમાં મસ્ત મોટું ઘાસ ઉગી નીકળે છે, જેમાં આ દીપડો લપાઈ જતો હોવાનું વન વિભાગનું અનુમાન છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ગંદકીના ગંજ અને ઘાસને મશીનરી મારફતે વહેલી તકે દૂર કરવામાં આવે તો આ વિસ્તારમાં દીપડાની દહેશતમાંથી લોકોને મુક્તિ મળે અને દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સરળતા રહે તેમ લોકોની માંગ છે.